કોકરોચ જનતા પાર્ટી છે તેના સ્થાપક અભિજીત દીપકે દ્વારા કોલ છે તે આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેઓએ આ જે માર્ચ છે તેનું એલાન કરવામાં આવ્યું હતું। પ્રદર્શનકારીઓ છે તે તમામ સંસદ તરફ આગળ વધી રહ્યા છે। સંસદની આસપાસનો જે વિસ્તાર છે તેને પોલીસે સઘન સુરક્ષાના કારણે બંધ કરી દીધો છે। જે અભિજીત દીપકે સોનમ વાંગચુકના હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેઓએ પણ અનશનની શરૂઆત કરી હતી। અચાનક તેઓએ ત્યારે જ્યુસ પી અને અનશન તોડ્યું છે અને તેઓએ એક માંગ મૂકી છે કે જો સોનમ વાંગચુકને અત્યારે જંતર મંતર ઉપર નહીં મોકલવામાં આવે તો હું પણ આ સંસદ ચલોની કૂચની અંદર હવે નીકળીશ। બીજી બાજુ જે પોલીસ કર્મીઓ છે તેમને અત્યારે ટીયર ગેસ છોડવાની શરૂઆત કરી દીધી છે। પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે કેમ કે સંસદની અંદર તમામ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત છે અને ત્યાં સઘન સુરક્ષા છે તે ગોઠવી દેવામાં આવી છે। કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનકારીઓ સંસદ ભવન સુધી પહોંચી ચૂક્યા છે। જી હા, સંસદ સુધી પહોંચ્યા કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનકારીઓ। જ્યારે સંસદમાં સુરક્ષા બળોના કાફલાનું પ્રદર્શનકારી સાથે થયું ઘર્ષણ। સંસદ બહાર ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા। સંસદના તમામ ગેટ પર સઘન સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે પ્રદર્શનકારીઓ પહોંચ્યા ત્યારે વડાપ્રધાન મોદી પણ સંસદમાં હાજર હતા। વડાપ્રધાન મોદી અને મંત્રીઓ સંસદ ભવનમાં ઉપસ્થિત છે અને એ જ દરમિયાન હવે એક કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનકારીઓ સંસદ સુધી પહોંચી ગયા છે। સંસદમાં સુરક્ષા બળોના કાફલાનું પ્રદર્શનકારી સાથે ઘર્ષણ પણ જોવા મળ્યું છે। સંસદ બહાર ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે તો સંસદના તમામ ગેટ પર અત્યારે સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે સીધા સંસદ ભવનથી સામે આવી રહ્યા છે જ્યાં કોકરોચ જનતા પાર્ટીના એ પ્રદર્શનકારીઓ છે તે સંસદ સુધી પહોંચ્યા છે અને સંસદની અંદર જ સુરક્ષા બળોના કાફલાનું પ્રદર્શનકારીઓ સાથે એક ઘર્ષણ પણ જોવા મળી રહ્યું છે ને જે કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનકારીઓ હવે ધીરે ધીરે સંસદના ગેટ તરફ આગળ વધી રહ્યા છે। કૃણાલ મારી સાથે જોડાયેલા છે। કૃણાલ, હજારો પ્રદર્શનકારીઓ હવે દેશના સંસદ ભવન સુધી પહોંચી ગયા છે। અંદર વડાપ્રધાન મોદી પણ હાજર છે અને અન્ય મંત્રીઓ પણ હાજર છે। બિલકુલ, આજ વહેલી સવારથી જે જંતર મંતરથી એક કોલ આપવામાં આવ્યો હતો કે ચલો સંસદના નારા સાથે લોકો એક કૂચ કરીને આગળ વધી રહ્યા હતા। પોલીસની બેરિકેડ બંદોબસ્ત સાથે ત્યાં રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો। ટીયર ગેસ છોડવામાં આવ્યા અને અત્યારે જે રીતના પ્રદર્શનકારીઓ છે તે તમામ સંસદ તરફ આગળ વધી રહ્યા છે। સંસદની આસપાસનો જે વિસ્તાર છે તેને પોલીસે સઘન સુરક્ષાના કારણે બંધ કરી દીધો છે। તમામ ગેટો બંધ કરી દેવામાં આવ્યા છે। સાથે જ સંસદની અંદર અત્યારે ચોમાસું સત્ર ચાલી રહ્યું છે। દેશના દિગ્ગજ અને ટોચના તમામ પાર્ટીના નેતાઓ અત્યારે સંસદની અંદર હાજર છે અને ત્યારે જે કોકરોચ જનતા પાર્ટી છે તેના સ્થાપક અભિજીત દીપકે દ્વારા કોલ છે તે આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેઓએ આ જે માર્ચ છે તેનું એલાન કરવામાં આવ્યું હતું। જો કે આ તમામ પ્રદર્શનકારીઓ એ સંસદની અંદર પહોંચે તે પહેલા તમામ દરવાજાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। બીજી બાજુ જે અભિજીત દીપકે સોનમ વાંગચુકના હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેઓએ પણ અનશનની શરૂઆત કરી હતી। અચાનક તેઓએ ત્યારે જ્યુસ પી અને અનશન તોડ્યું છે અને તેઓએ એક માંગ મૂકી છે કે જો સોનમ વાંગચુકને અત્યારે જંતર મંતર ઉપર નહીં મોકલવામાં આવે તો હું પણ આ સંસદ ચલોની કૂચની અંદર હવે નીકળીશ। અને સાથે જ અત્યારે હોસ્પિટલમાંથી એક પત્ર એ સોનમ વાંગચુકે પણ લખ્યો છે ને એમાં તેઓએ સ્પષ્ટ લખ્યું છે કે મને ડિસ્ચાર્જ કરવામાં આવે, મને જંતર મંતર જવા દેવામાં આવે, પણ જો કે હજુ સુધી કોઈ એવી પ્રોપર સ્પષ્ટ માહિતી સામે નથી આવી રહી કે અત્યારે આ જે જંતર મંતરથી નીકળેલી આ કૂચ એ અત્યારે કેવા પ્રકારનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે। સાથે જે કોકરોચ જનતા પાર્ટી છે તેમનો શું અંતિમ કોલ છે તે હજી આગળની જે રણનીતિ છે તે તૈયાર કરવામાં આવશે। પણ અત્યારે જે માહિતી મળી રહી છે કે અભિજીત દીપકે તેઓ અત્યારે જંતર મંતર ઉપર હાજર છે, પોલીસ નિગરાનીમાં છે અને તેના જ જે આંદોલનકારીના જે પાર્ટીના બે જે સભ્યો છે તે અત્યારે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા જેપી નડ્ડા
નડ્ડા સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા છે. તેમની સાથે અત્યારે વાટાઘાટો પણ ચાલી રહી છે અને જો આમાંથી 4 કે 5 લોકોને કદાચ સરકાર છે તે વાતચીત કરવા માટેનું આમંત્રણ આપે તેવી પણ અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે. બીજી બાજુ જે પોલીસ કર્મીઓ છે તેમને અત્યારે ટીયર ગેસ છોડવાની શરૂઆત કરી દીધી છે. પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે કેમ કે સંસદની અંદર તમામ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત છે અને ત્યાં સઘન સુરક્ષા છે તે ગોઠવી દેવામાં આવી છે. આ જે ચલો સંસદનો કોલ છે તે ગઈકાલે આપવામાં આવ્યો હતો ત્યારથી જ એવું લાગતું હતું કે આજનું જે આંદોલન છે તે ઉગ્ર બની શકે છે અને અત્યારે આંદોલન એ ઉગ્ર બની ચૂક્યું છે. તમામ દેશમાંથી લોકોની નજર અત્યારે જંતર મંતરથી નીકળેલી આ સાંસદ કૂચ તરફ છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે સીધા જ ગૃહમંત્રી અમિત શાહની ઉપર નજર રાખી રહ્યા છે. સાથે જ રાજ્યસભાની જ્યારે ચોમાસા સત્રની શરૂઆત થઈ ત્યારે મલ્લિકાર્જુન ખડગે જ્યારે બોલવા ઊભા થયા ત્યારે પહેલો જ સવાલ તેમનો એ હતો કે 10,000 જેટલા લોકો એ જે વિદ્યાર્થીઓ છે તે અત્યારે પેપર લીકના મુદ્દે સંસદ તરફ આગળ વધી રહ્યા છે. પોલીસ લાઠીચાર્જ કરી રહી છે ને ત્યારે જે રાજ્યસભાનું જે સત્ર છે તેને સ્થગિત કરી દેવામાં આવ્યું છે. અને બીજી બાજુ જે સરકાર સાથે આટલા દિવસથી આ વાટાઘાટોની ચર્ચા હતી અત્યાર સુધી સરકારે એક પણ એવી વિન્ડો નથી ખોલી કે તેમની સાથે વાટાઘાટો થાય, કોમ્યુનિકેશન થાય અને ત્યારબાદ હવે જ્યારે સંસદ સુધી આ લોકો જે આંદોલનકારીઓ છે તે પહોંચવાની તૈયારીઓમાં છે ત્યારે બીજી બાજુ જેપી નડ્ડા સાથે જે આ કોકરોચ પાર્ટી છે જનતા પાર્ટી તેના 2 વ્યક્તિ છે તે અત્યારે તેમની સાથે વાતચીત કરવા માટે પહોંચ્યા હોય તેવી પણ વાત ચાલી રહી છે. જો કે આગામી દિવસોમાંની રણનીતિ શું હોય તેની પણ ચર્ચાઓ થશે. સાથે જ જે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે, જે એક બાદ એક પેપર લીક થયા હતા, કેટલાય લોકોએ સુસાઇડ કર્યું હતું અને ત્યારબાદ અલગ અલગ પાર્ટીઓનું એ સમર્થન છે તે જંતર મંતર ઉપર બેઠેલા વિદ્યાર્થીઓને મળ્યું અને અત્યારનો જે માહોલ છે તે ત્યારે રણસંગ્રામ જેવો માહોલ થઈ ચૂક્યો છે કેમ કે હજારોની સંખ્યામાં દેશભરમાંથી એ વિદ્યાર્થીઓ પ્રોટેસ્ટરો અત્યારે ત્યાં પહોંચી રહ્યા છે અને કેટલાય લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. અને સાથે સાથે આગામી દિવસોમાં સોનમ વાંગચુક કે હજુ પણ એ ભૂખ હડતાલ ઉપર છે. આ તેમનો ભૂખ હડતાલનો 23મો દિવસ છે અને હજી હોસ્પિટલમાં તેઓ દાખલ છે. આગામી દિવસોની અંદર તેમના ધર્મપત્ની દ્વારા જે રીતની વાત કરવામાં આવી હતી ગઈકાલે કે કોઈ પણ સરકારના 2 દિગ્ગજ નેતાઓ સોનમ વાંગચુકને હોસ્પિટલમાં મળવા આવે, તેમની સાથે વાટાઘાટ કરે અને ત્યારબાદ તેઓ અનશન છે તે તોડી શકે છે, પણ હજુ સુધી એવું કાંઈ નથી થયું. પણ હાલ સરકારના દિગ્ગજ નેતા જેપી નડ્ડા સાથે અત્યારે વાતચીત ચાલી રહી હોવાની પણ ચર્ચાઓ છે. અને જે રીતનું આ આંદોલન છે લાંબા વર્ષ બાદ પહેલી વખત આવડું મોટું આંદોલન છે તે દિલ્હીના જંતર મંતર ઉપર જોવા મળી રહ્યું છે. જ્યારે એ ખેડૂતોનું આંદોલન થયું ત્યારબાદ આ પહેલું એવું આંદોલન છે કે મોટી સંખ્યાની અંદર અત્યારે પોલીસ ફોર્સ છે તે દિલ્હીમાં ઉતારવી પડી છે અને સાથે જ કેટલાય રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, મેટ્રો સેવા બંધ કરવામાં આવી છે, ઇન્ટરનેટ એ વિસ્તારનું તમામ અત્યારે વહેલી સવારથી જ બંધ કરી દેવામાં આવ્યું છે. આગામી દિવસોની અંદર જો ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ન આપવામાં આવે, ન લેવામાં આવે તો પછી જે કોકરોચ જનતા પાર્ટી છે એની શું રણનીતિ છે, વિદ્યાર્થીઓ કઈ માંગ ઉપર એ સમર્થિત થઈ શકે છે, સરકાર સાથે વાતચીત કરી શકે છે, એ તમામ મુદ્દાઓ ઉપર લગભગ આજ સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. જો કે આજ પછી એ જંતર મંતર ઉપર એ આંદોલન કરવા માટેની પરમિશન પણ કદાચ નથી આપવામાં આવી. જો પ્રદર્શન કરવાની પરમિશન નથી આપવામાં આવતી તો આગામી દિવસોની અંદર આ જે અભિજીત દીપકે છે તે જે કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક છે તેમના દ્વારા શું કોઈ નવો કોલ જાહેર કરવામાં આવે છે. અત્યારે તેમને અનશન તોડી દીધા છે ને તેઓએ સોનમ વાંગચુક જો અહીંયા ન આવે તો તેઓ પણ સંસદ તરફ કૂચ કરવાની તૈયારી અત્યારે દર્શાવી રહ્યા છે. જી બિલકુલ, આભાર કૃણાલ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.